ભાવનગરનું ઈવા કોમ્પ્લેક્સ જ્યાં સેબીએ દરોડા પાડ્યા છે। આતાભાઈ ચોક વિસ્તારમાં આવેલા ઈવા કોમ્પ્લેક્સમાં સેબીએ દરોડા પાડ્યા। એસએમએસ સ્ટોક ટીપ કૌભાંડ મામલે કાર્યવાહી ચાલતી હોવાની માહિતી। ઇકોનો બ્રોકિંગની ઓફિસમાં છેલ્લા 7 કલાકથી સેબીની ટીમ તપાસ કરી રહી છે। અગાઉ પણ ઈડી અને સેબી ભાવનગર શહેરમાં કાર્યવાહી કરી ચૂકી છે। 2023માં સામે આવેલા 1500 કરોડના એસએમએસ સ્ટોક ટીપ કૌભાંડ સાથે કનેક્શનની આશંકા છે। ભાવનગરનો હનીફ શેખ ઉર્ફે ખાટકી અગાઉથી સેબીની રડારમાં। હનીફ શેખ ઉર્ફે ખાટકી ટીપ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સેબીની ટીમે બ્રોકિંગ ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કર્યા છે। અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, અત્યારે સેબીના દરોડા દરમિયાન શું કાર્યવાહી, શું તપાસ કરવામાં આવી રહી છે? જો ભાવનગર શહેરના ઈવા કોમ્પ્લેક્સની અંદર ઇકોનો બ્રોકિંગ પર સેબીના દરોડા ચાલી રહ્યા છે। છેલ્લા 7 કલાકથી વધુ સમયથી આ જે સેબી છે તેમના દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે। જો અગાઉ 2023ની અંદર એસએમએસ સ્ટોક ટીપ કૌભાંડ સામે આવ્યું હતું, જે 1500 કરોડનું કૌભાંડ હતું અને જેનું સીધું કનેક્શન હનીફ શેખ ઉર્ફે ખાટકી કે જે ભાવનગર શહેરની અંદર રહે છે તેમનું સામે આવ્યું હતું। આ જ મામલાને લઈને અગાઉ ઈડી દ્વારા પણ દરોડા કરવામાં આવ્યા હતા અને હાલ આજે આ ઘટના છે તેને લઈને સેબી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે અગાઉ પણ જ્યારે આ મામલો બહાર આવ્યો હતો ત્યારે આ જે કથિત કૌભાંડ છે તે હનીફ શેખ સુધી પહોંચ્યું હતું અને હાલ જે સેબી છે તેમના દ્વારા આ ઓફિસ આવેલી છે કે જેની અંદર દસ્તાવેજી પુરાવા તેમજ અન્ય જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે કે તેમની અંદરથી તપાસ શરૂ કરવામાં આવી છે અને કબજે કરવામાં આવ્યું છે। જોકે આ જે રેડ છે તે લાંબી ચાલી શકે એવું પણ મનાઈ રહ્યું છે। જોકે અગાઉ પણ જ્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે આજે હનીફ શેખ કે જે ફરાર થયો હતો અને સેબીના હાથ નહોતો લાગ્યો હતો। જોકે આવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ જે હનીફ શેખ છે કે તેના સીધા કનેક્શન આજે ઇકોનો બ્રોકિંગ જે ઓફિસ આવેલી છે તેમના સુધી જોડાયેલા હોય તેવું જાણવા મળી રહ્યું છે। પરંતુ હાલ તો સેબીની જે રેડ ચાલી રહી છે તેના તપાસ બાદ સમગ્ર મામલો છે તે બહાર આવી શકે છે અને આ કથિત કૌભાંડની અંદર હનીફ શેખનો કેટલો રોલ હતો અને અન્ય કોની સંડોવણી છે તે પણ તપાસની અંદર બહાર આવી શકે છે। પરંતુ હાલ તો છેલ્લા 7 કલાકથી વધુ પડતા સમયથી આ જે સેબીની રેડ છે તે ચાલી રહી છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।